નમસ્કાર મિત્રો તમે જાણો છો કે હાલ વિક્રમભાઈ ઠાકોરની મમ્મીનું અવસાન થયું છે। ત્યારે આને લઈને મિત્રો વિક્રમભાઈ ઠાકોરની જૂની હિરોઈન મમતાબેન સોની વિક્રમભાઈ ઠાકોરના મમ્મીને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે કે નહીં, આપણે વિડીયોની અંદર બતાવીશું। વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ના ભૂલતા। તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરના મમ્મી અવસાન પામ્યા છે, એને લઈ મમતાબેન સોની પણ ત્યાં હાજર હતા અને મમતાબેન સોનીએ પણ વિક્રમભાઈ ઠાકોરની મમ્મીનો શ્રદ્ધાંજલિ આપી છે અને વિક્રમભાઈ ઠાકોરને મમતાબેન સોનીએ હિંમત આપી છે અને બોલ્યા છે કે વિક્રમભાઈ ઠાકોર ધ્યાન રાખો થોડું, દરેકને મા બાપ ત્યાં જવાના છે, આપણે પણ ત્યાં જ રસ્તે જવાનું છે, હવે આમ ભાંગી ના જવાય એવું બોલી વિક્રમભાઈ ઠાકોરને મમતાબેન સોનીએ હિંમત આપી છે। અને મિત્રો વિક્રમભાઈ ઠાકોરની મમ્મીનું અવસાન થયું એના પછી મમતાબેન સોનીને 3 કે 4 દિવસે ખબર પડી, ત્યાર પછી એ શ્રદ્ધાંજલિ આપવા વિક્રમભાઈ ઠાકોરના ઘરે આવ્યા હતા અને મિત્રો એવું પણ કહીને ગયા છે કે વિક્રમભાઈ મમ્મીનું થોડુંક પતી જાય પછી આપણે કંઈક વિચારીશું, ભેળું ફિલ્મ પણ લઈને આવીશું એવું બોલી મમતાબેન સોની વિક્રમભાઈ ઠાકોરના ઘરેથી ચાલ્યા ગયા છે। તો મિત્રો આ હતા મમતાબેન સોની અને વિક્રમભાઈ ઠાકોરના મમ્મીની શ્રદ્ધાંજલિના સમાચાર। તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।